જિલ્લામાં દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ 3-0 ઉદ્ઘાટન। સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત રાજ્ય તથા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ 3-0 અંતર્ગત જૂનાગઢ ખાતે શારીરિક દિવ્યાંગો અને મનોદિવ્યાંગો માટે જિલ્લા કક્ષાની રમતોનું આયોજન સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ ખાતે કરવામાં આવેલ। આ ખેલ મહાકુંભમાં આજે શારીરિક ક્ષતિ ધરાવતા 315 દિવ્યાંગોએ ભાગ લીધેલ અને કાલે મનોદિવ્યાંગો 472 કુલ 788 દિવ્યાંગો ભાગ લીધેલ। આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી વસીમ સૈયદ સાહેબ તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી રમેશ મહિડા સાહેબ દ્વારા દિવ્યાંગ ખેલાડીઓને લીલી ઝંડી આપી રમતોત્સવ શરૂ કરવામાં આવેલ। આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ગૌરાંગ સાહેબ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી મહિડા સાહેબ, ડુંગરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર જસ્મીન સાહેબ વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી દિવ્યાંગોને રમતો માટે પ્રોત્સાહન કરેલ। આ તકે ડુંગરપુર પ્રાથમિક આરોગ્ય દ્વારા મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવેલ। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે તથા તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી। હું સાવ નાના બાળ જેવો છું, અરે આ દરિયાના ઊંડાણો માપવાનું છોડી દે। હા, દરિયાના ઊંડાણો માપવાનું છોડી દે, તું મારામાં ઉતર, હું 60માં। ગજરો અપાઈ જાય એટલે કન્યાની છે પાછળ આવે ના તો ઋષિ પંચમી છે, અરે છઠાવે ના તો રાંધણ છઠ છે, સાતમ આવે આજે સપ્તમી છે અને આઠમ આવે એટલે નંદ ઘેરા નંદ ભયો અને જય અહીંયાથી કન્યાને કહેવામાં આવે ત્યારે પેલા પહેરાવશે પણ એક સાથે પહેરાવશે એટલે બધા મંડપમાં કન્યાઓ આવી ગયા પછી સદા મંગળમ। હવે વરરાજા પોતાના હાથમાં વરમાળા લઈ લેશે અને અહીંથી કહેવામાં આવે ત્યારે એને ફેરવી દેવાનું છે। હરિ ઓમ લક્ષ્મી આજે ભગવાન રામના જન્મનો દિવસ છે। દશમ તો વિજયાદશમી, એકાદશી તો ધન્ય એકાદશી અને દ્વાદશી આવે ને એટલે સમજી લેવો કે ભગવાન વામનના પ્રાગટ્યનો દિવસ। આજરોજ ખંભાળિયા ગામ સમસ્ત આયોજિત ત્રીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આહિર સમાજની કુલ 12 દીકરીઓ અને 6 દીકરાઓ આ સમૂહ લગ્નની અંદર જોડાયા હતા। તમામ લગ્ન લખવાની વિધિથી માંડી જોડાવવા, મામેરા, પીઠી, મંગળફેરા બધું જ આયોજન સમૂહની અંદર કરવામાં આવ્યું હતું। સમગ્ર ગામજનો તથા યુવાનો અને સમગ્ર ટીમ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી આ તૃતીય સમૂહ લગ્ન ઉત્સવને સફળ બનાવવામાં ખૂબ મોટો ફાળો આપ્યો હતો।
જિલ્લામાં દિવ્યાંગો માટે સ્પે ખેલ મહાકુંભ 3.0 ઉદ્ઘાટન સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત રાજ્ય તથા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જૂનાગઢ ખાતે શારીરિક દિવ્યાંગો અને મનોદિવ્યાંગો માટે જિલ્લા કક્ષાની રમતોનું આયોજન સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ ખાતે કરવામાં આવેલ આ ખેલ મહાકુંભમાં આજે શારીરિક ક્ષતિ ધરાવતા 315 દિવ્યાંગોએ ભાગ લીધેલ અને કાલે મનોદિવ્યાંગો 472 કુલ 788 દિવ્યાંગો ભાગ લીધેલ આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી વસીમ સૈયદ સાહેબ તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી રમેશ મહિડા સાહેબ દ્વારા દિવ્યાંગ ખેલાડીઓને લીલી ઝંડી આપી રમતોત્સવ શરૂ કરવામાં આવેલ આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ગૌરાંગ સાહેબ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી મહિડા સાહેબ ડુંગરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો જસ્મીન સાહેબ વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી દિવ્યાંગોને રમતો માટે પ્રોત્સાહન કરેલ આ તકે ડુંગરપુર પ્રાથમિક આરોગ્ય દ્વારા મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે તથા તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી હાલો રેડી મારું નામ ભરડવા ધાર્મી અતુલભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. હું મજવડી ગામમાંથી આવી છું. અહીંયા અમારે ખેલ મહાકુંભ મનો દિવ્યાંગનો છે. અહીંયા હું 100 મીટર રન એન્ડ ભાલાફેંકમાં ભાગ લેવાની છું. અહીંયા દોડ, ભાલાફેંક, ચક્રફેંક ની રમતોની સ્પર્ધા છે. અહીંયા સાંપ્રદ સંસ્થામાં અમે સ્થળે આવ્યા છીએ. અમને અહીંયા ખૂબ જ મજા આવી. અહીંયા ભોજનની વ્યવસ્થા છે. અને કેટલા વર્ષોથી આવું છે? અમે 6 વર્ષથી અહીંયા ખેલ મહાકુંભમાં રમવા આવ્યા છીએ. અમને કેવું લાગે છે? અમને ખૂબ જ મજા આવે છે અને ઓલી વખતે મારો પ્રથમ નંબર આવ્યો હતો, તેથી અમે રાજ્ય કક્ષાએ રમવા ગયા હતા. અને આજ વખતે પેલો નંબર પાછો આવી જશે? હા, આ વખતે આવી જાય. મારું નામ અલ્પા અનિલભાઈ કક્કડ છે. હું કેશોદ થી આવું છું અને આ વિજાપુરમાં જે ખેલકુંભ મેળો છે એમાં હું 5 વર્ષથી ભાગ લઉં છું અને મને 75% દિવ્યાંગ ધરાવું છું. ગયા વર્ષે ભાગ લીધો હતો? ગયા વર્ષે હું આવી નહોતી શકી. આ વર્ષે શેમાં આપને ભાગ લીધો? મેં ગોળા ફેંકમાં અને ભાલા ફેંકમાં ભાગ લીધેલો છે. કેવું લાગશે? કેવું લાગે તો છે. અને કેવું લાગે છે અહીંનું વાતાવરણ કઈ રીતે? બહુ સારામાં સારું છે અને બધી રીતે સહાય, બધી રીતે આ વિકલાંગો આવે છે અને પૂરેપૂરો સાથ સહકાર આપવામાં આવે છે. અહીંયા કઈ વાંધો નથી આવતો. 5 વર્ષથી હું અહીંયા આવું જ છું એટલે બહુ સારામાં સારું છે. અને કેવું લાગે? સારામાં સારું લાગે છે. બસ એમાં કઈ કેવું પડે એમ નથી. હું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી. આજરોજ સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં જુનાગઢ જિલ્લાના બહોળી સંખ્યામાં દિવ્યાંગ વ્યક્તિઓ ભાગ લઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 2016 થી દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે, જેમાં દિવ્યાંગ વ્યક્તિઓને જે સ્પોર્ટ્સની એક્ટિવિટી છે તેમાં પણ પ્રોત્સાહિત કરી વિવિધ ઇનામો રાખવામાં આવે છે. જિલ્લા કક્ષાએ જે વ્યક્તિઓ પ્રથમ આવે છે તેઓને રાજ્ય કક્ષાએ અને રાજ્ય કક્ષાએથી નેશનલ કક્ષા સુધી એ લોકોને વિવિધ પ્લેટફોર્મ મળી રહ્યો રાજ્ય સરકારનો આ અભિગમ રહેલો છે. અહીં જે જિલ્લામાં જે પ્રથમ આવશે તેને આગળ જતા રાજ્ય કક્ષાએ સ્પર્ધા માટે લઈ જવામાં આવશે અને એમને પ્રોત્સાહિત કરવામાં આવશે. અહીં સંસ્થા દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવેલું છે. દિવ્યાંગ વ્યક્તિઓને રમતગમતમાં ભાગ લેવા માટે કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે
જિલ્લા રમત અધિકારીની ટીમ દ્વારા પણ દિવ્યાંગ વ્યક્તિઓ માટે સારી સુવિધાઓ ઊભી કરવામાં આવે છે. તેમજ હેલ્થની પણ ટીમ અહીંયા આવેલી છે. જો કોઈ દિવ્યાંગ વ્યક્તિને કઈ તકલીફ પડે તો હેલ્થની ટીમ દ્વારા પણ તેમને ખૂબ જ ઝડપથી સારવાર મળી રહે. આમ સમગ્ર વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખૂબ જ સારું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે આપણી સંસ્થામાં સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરેલું છે. સમગ્ર જુનાગઢ જિલ્લામાંથી ઓર્થોપેડિક અને MR દિવ્યાંગોએ ભાગ લીધેલો છે. સમગ્ર જુનાગઢના 778 દિવ્યાંગો આ રમત ગમતમાં ભાગ લે છે. આજે ઓર્થોપેડિક અને કાલે MR એમ 2 દિવસ સતત દિવ્યાંગોનો રમતોત્સવ ઉજવવામાં આવશે. આ રમતમાં આપણે અલગ અલગ રમતો, એમાં ટ્રાયસિકલ રેસ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક, અલગ અલગ હાઈ જમ્પ, જે દિવ્યાંગો પોતાની દિવ્યાંગતાની ક્ષમતા પ્રમાણે અલગ અલગ જે રમતમાં ભાગ લીધો હોય એ રીતે દિવ્યાંગો રમશે. આ રમતગમતના ઉદઘાટનમાં આપણા સમાજ સુરક્ષા અધિકારી સૈયદ સાહેબ, તેમની સાથે બાળ સુરક્ષા અધિકારી મહિલા સાહેબ પણ ઉપસ્થિત રહે. કાર્યક્રમમાં જે દિવ્યાંગો આવે છે એટલે અડચણરૂપ કંઈ પણ ન થાય સતત અમારા પ્રયત્નો છે. તેમજ આ સંસ્થામાં દર વખતે અલગ અલગ રીતે રમતો જે રીતે ઉજવાય છે એવી રીતે આજે અલગ અલગ રમતો લઈ અને જે પ્રથમ નંબર આવશે એમને રાજ્ય લેવલે ભાગ લેવા લઈ જવામાં આવશે. આવી રીતે દિવ્યાંગોને અલગ અલગ રમતોમાં પોતાની જે ક્ષમતા છે એ પ્રમાણે કૌતુક બતાવી અને આગળ જઈ અને પોતાના રમતમાં ક્ષેત્રમાં પણ આગળ વધે એવી શુભેચ્છા સાથે આજે આ રમતગમત ઉત્સવ ઉજવવામાં આવેલ છે. કેટલા સમયથી જે ગુજરાત સરકારે સ્પેશિયલ ખેલ મહાકુંભની શરૂઆત કરેલી 2016 થી, આવી જ રીતે દર વર્ષે આપણા મેદાનમાં દિવ્યાંગો, સમગ્ર જુનાગઢ જિલ્લાના દિવ્યાંગોનો ખેલ મહાકુંભ ઉજવવામાં આવે છે. માંગરોળ તાલુકાના શીલ મુકામે કોળી સમાજના 31માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. ધારાસભ્ય સહિતના લોકોએ આપી હાજરી. જુનાગઢ જિલ્લા માંગરોળ તાલુકાના શીલ ખાતે કોળી સમાજના 31માં સમૂહ લગ્નનું આયોજન થયું હતું, જેમાં 21 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ કાર્યક્રમમાં 88 કેશોદ વિધાનસભાના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરટિયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ ભાવેશભાઈ ડાબી, માંગરોળ તાલુકા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્યો, પૂર્વ પ્રમુખ લક્ષ્મણભાઈ ભરડા, શીલ ગ્રામ પંચાયતના સરપંચ જયેશભાઈ ચુડાસમા, શીલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રતિનિધિ રામજીભાઈ ચુડાસમા તથા પૂર્વ પટેલ શીલ કોળી સમાજના પ્રકુલભાઈ પટેલ, દો. બામણિયા સાહેબ કેશોદ, મુસ્લિમ સમાજના પટેલ જુમાભાઈ સહિતના અધિકારી પદાધિકારી લોકો ઉપસ્થિત રહી 21 નવદંપતીઓને આશીર્વાદ આપ્યા. 21 નવદંપતીઓને સાથે સાથે સ્થળ પર જ મેરેજ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા, જેથી કરીને આવનાર દિવસોમાં કચેરીઓમાં ધક્કાઓ ન ખાવા પડે તે બાબતની શીલ ગ્રામ પંચાયત યુવા સરપંચ જયેશભાઈ ચુડાસમા દ્વારા આ સમૂહ લગ્નમાં સ્થળ પર જ વ્યવસ્થા કરી હતી તેમજ આશીર્વચન સ્વરૂપે કરિયાવર આપવામાં આવ્યું હતું. રિપોર્ટ વસંત અખિયા, માંગરોળ. આજે અમે 31 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન અહીં કરીએ છીએ શીલ ગામમાં. આ પેલી દાણા અમે એવું નક્કી કર્યું કે સ્થાનિક સોટી આપી દેવું, જેથી કરીને કુંવરબાઈના મામેરા માટે તાલુકેને ધક્કા ખાવા પડે, પંચાયતે આવવું પડે, સરપંચ ગોતવા પડે, ગોર બાપા ગોતવા પડે, એ તમામને ન ગોતવા માટે અમે અહીં આખરે પંચાયતે બધે એવું નક્કી કર્યું કે સ્થાનિક આ બધો કાર્યક્રમ પૂરો કરી ને સર્ટી સ્થાનિક જ એને આપી દેવું, જેથી કરી ને એને કુંવરબાઈના મામેરા લેવા માટે કે સીધું મામલતદાર ઓફિસમાં એને રજૂ કરવું પડે, તે માટે અમે સ્થાનિક જ આખરે એવું તેનું આયોજન માટે કર્યું છે કે સર્ટી આઈને અહીંયા આપી દેવું, એટલે જેથી કરી ને કોઈ વ્યક્તિ હેરાનગતિ ન થાય. આજે માંગરોળ તાલુકા સમસ્ત કોળી સમાજ તરફથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આ 31માં સમૂહ લગ્ન છે. છેલ્લા અમે 31 વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન કરતા આવીએ છીએ. આ સમૂહ લગ્નને અત્યારે અમારે 21 નવ દંપતીઓ જોડાયેલા છે અને સમાજને સમૂહ લગ્ન તરફ વાળવા માટે અને દરેક સમાજના દરેક આગેવાનોનો સહકારથી આ સમૂહ લગ્ન થાય છે. અને મેન સમૂહ લગ્ન સંચાલન અમારા સમાજના પ્રમુખ ભાઈ શ્રી મુરુબીસિંહ લક્ષ્મણભાઈ બરડા કરે છે અને આખી ટીમ અહીંયા સતત કામ કરે છે અને સમૂહ લગ્નને ભવ્ય રીતે ઉજવે છે. આજે
આજે અત્યારે આપણા સમૂહ લગ્ન સંપન્ન થયા છે. છેલ્લે 3 વાગે આપણે આ સમૂહ લગ્નને વડાવી અને દરેક લગ્નમાં જોડાયેલા નવ દંપતીઓને આશીર્વાદ આપે અને વિદાય કરશું. આજે આ સીલ મુકામે કોળી સમાજ માંગરોળ તાલુકાના 21 નવ દંપતી સમૂહ લગ્નમાં જોડાયેલા છે અને અમારા સમાજના વ્યક્તિ આ કોઈ 1 કે 2 વ્યક્તિ આ લગ્નનું આયોજન કરી ન હતું. અમારા આખા માંગરોળ તાલુકાના યુવાનો ભાઈઓ અને આગેવાનો રસ લઈ અને આ સમૂહ લગ્ન ઉજવે છે. આ અમારા 31માં સમૂહ લગ્ન છે. એમાં 31 સમૂહ લગ્નની અંદર 31માં સમૂહ લગ્ન છે. એમાં અમારે આ વખતે કોઈ વખત કાંઈ ફાળો ઘટ્યો નથી. દર વર્ષે અમારે ભંડોળ વધે. 16 લાખ ઉપર અમારા બેંકમાં પૈસા પણ પડ્યા સમૂહ લગ્નના નામના. રસીદો રાખેલી છે. દર વર્ષે અમે મિટિંગ બોલાવી અહેવાલ બહાર પાડીએ છીએ અને ગામે ગામ દરેક ગામ અહેવાલ મળે એવું આયોજન પણ કરીએ છીએ. એટલે અમારા સમૂહ લગ્નની અંદર આ 31નું આ વર્ષ જ્યારે પૂરું કરવા જઈ રહ્યા છે ત્યારે કોઈ દિવસે એવા કોઈ યુવાન કે બુઝુર્ગ કે જે કાર્યકર્તાઓને કોઈ દિવસે અસંતોષ થવા દીધો નથી. આ જ રીતે અમે દર વખતે સમૂહ લગ્ન ઉજવીએ છીએ. આ વખતે આ અમારા કોળી સમાજના 21 નવબંધી જે આમાં જોડાણા એને ઈશ્વર લાંબુ આયુષ્ય આપે અને લાંબી જિંદગી જીવી પોતાનું કર્તવ્ય કરે આવી પ્રાર્થના સાથે તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો. જોતા રહો ગજાનંદ ન્યૂઝ નેટવર્ક.